श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। શ્રીજી મહારાજના વખતથી જ દીક્ષાની પરંપરા એ ચાલુ છે. હમણાં જ તાજેતરની અંદર બહુ ભવ્ય દીક્ષાનો ઉત્સવ અમદાવાદની અંદર ઉજવાયો. એમાં 28 નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી અને 45 નવયુવાનોએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. એમ કુલ 73 ભણેલા ગણેલા શિક્ષિત સંસ્કારી યુવાનો ભગવાનના ચરણે, પ્રમુખ સ્વામી મહારાજના ચરણે સમર્પિત થયા. આ લોકની અંદર એક કહેવત છે કે ન મળ્યું ખાવા અને થઈ ગયા બાવા. પણ શ્રીજી મહારાજે લોકવાયિકા ખોટી કરી. અને શ્રીજી મહારાજના વખતે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે આ ગુણાતીત પરંપરાની અંદર જે દીક્ષા લેવા માટે આવે છે એ ભણેલા ગણેલા સાધન સંપન્ન ખાનદાન કુટુંબ અને કોઈ લાચારીથી અથવા તો પરાણે દીક્ષા લેવા માટે આવતા નથી. શ્રીજી મહારાજના વખતમાં આ બધા થયા ભણેલા ગણેલા. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર સ્વામીએ પોતે રસ લઈ અને ગામડામાંથી આવ્યા હોય, સામાન્ય હોય, એમને સ્વામી પોતાની પાસે રાખીને વિદ્વાન કર્યા, ભણાવ્યા. શાસ્ત્રીજી મહારાજના મનની અંદર પણ બહુ જ ઈચ્છા હતી, પણ તે વખતે પરિસ્થિતિ એવી હતી, શાસ્ત્રી મહારાજ પોતે ભણ્યા પણ એ જ્ઞાન છે સાકાર કરવું હતું. એટલે પછી સ્વામી બધાને એમાં વિશેષ કરીને જોડેલા હતા, તો પણ એમાં જેમાં સમય મળે અને ભણી શકે એવા હોય એવાને અવશ્ય શાસ્ત્રીજી મહારાજ પોતે ભણાવતા. જેમ પ્રમુખ સ્વામી મહારાજને ભણાવ્યા, એમની સાથે બીજા બધા સંતો પણ અભ્યાસ કરતા હતા. પણ જેને આધુનિક વિદ્યા પ્રાપ્ત કરી હોય અને આ લોકની દ્રષ્ટિ જે ગ્રેજ્યુએટ થયા હોય, ડોક્ટર થયા હોય, એવા બધા યુવાનોને આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દીક્ષા આપવાનો પહેલ એ પૂજ્ય યોગીજી મહારાજે કર્યો. અને 1960ની અંદર નવયોગેશ્વર બનાવ્યા. 1961ની સાલમાં 51ને દીક્ષા આપી ગઢપુરની અંદર. અને તે વખતે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક અચંબો વ્યાપી ગયેલો. કારણ કે આવા આ લોકની અંદરમાંથી બહાર નીકળે અને સ્ત્રીધનનો ત્યાગ રાખવાનો, પંચવર્તમાનનું પાલન કરવાનું, માદરપાટના જાડા કપડાં પહેરવાના, આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું, માતા પિતા સાથે કોઈ પણ વ્યવહાર રાખવાનો નહીં, ભાઈ બહેન સાથે કોઈ વ્યવહાર રાખવાનો નહીં, આ બધા કઠણ વ્રત આ સમાજની અંદર રહી એ પાલન કરવું અસીધારા આ માર્ગ છે. જેમ વિવેકસાગર સ્વામી વાત કરી અને સ્ક્રીન ઉપર તમે જોયું ને સાંભળ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત મળે તો બરોબર છે, પણ બાકી ભૂલની અંદર પણ આ માર્ગમાં પડવા જેવું નથી. એ જે શબ્દ એમણે વાપર્યા એ અનુભવના શબ્દો પોતે બોલે છે. આ જગતની અંદર, સોસાયટીમાં, સમાજમાં ફરે છે. પણ આવા પુરુષ મળે તો ત્યાગાશ્રમ છે એ દીપાવે, એ ત્યાગાશ્રમ શોભાવે અને સત્સંગમાં આપણને સારધાર પાર પાડે અને જે હેતુ માટે આપણને બનાવ્યા છે એ કામ સિદ્ધ થાય. તાજેતરની અંદર આ બધી દીક્ષા ગ્રહણ કરી
તો અમુક લોકોને સત્સંગનો યોગ નથી, એ લોકોના મનની અંદર સ્વાભાવિકપણે એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ સાધુ કેમ બનતા હશે. એનો ટૂંકો જવાબ એટલો જ છે, પરાવિદ્યા પ્રાપ્ત કરવા માટે, બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા માટે, આત્મવિદ્યા પ્રાપ્ત કરવા માટે આ ત્યાગાશ્રમ ગ્રહણ કરે છે. 1958 સાલનો પ્રસંગ છે. પૂજ્ય વિવેક સાગર સ્વામી, તે વખતે નારાયણભાઈ એમનું નામ, દીક્ષા લેવાની બાકી હતી અને યોગીજી મહારાજ એક હરિભક્તના ઘરે પધરામણીમાં જતા હતા. એ ગાડીની અંદર આ નારાયણભાઈ પણ બેઠા હતા અને મુંબઈમાં સારામાં સારી એન્જિનિયરિંગ કોલેજ VJT એમાં પોતે અભ્યાસ કરતા હતા, ટેક્સટાઇલ એન્જિનિયરિંગનો. એ રસ્તા ઉપરથી જેવી ગાડી પસાર થઈ એટલે નારાયણભાઈ યોગીજી મહારાજને વાત કરી કે સ્વામી, આ અમારી કોલેજ અને આ કોલેજની અંદર અમે અભ્યાસ કરીએ છીએ. તો તે વખતે યોગીજી મહારાજે વાત કરી, એમાં શું ભણાવે? એટલે ક્લાસિકલ એન્જિનિયરિંગના બધા વિષયો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ અને ટેક્સટાઇલ તે વખતે ચાલતું હતું. કેમિકલ એન્જિનિયરિંગ VJTIમાં ભણાવવામાં આવતું નહોતું. નજીકમાં બીજી એક કોલેજ હતી UDCT, યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેકનોલોજી, એમાં અભ્યાસ કેમિકલ એન્જિનિયરિંગનો થતો. સ્વામી યોગી બાપાએ તરત પ્રશ્ન પૂછ્યો કે આમાં બ્રહ્મવિદ્યા શીખવાડે છે? એટલે વિવેક સાગર સ્વામી હસી પડ્યા, બાપા આમાં બ્રહ્મવિદ્યા ના હોય, આમાં તો આ લોકની બધી વિદ્યા છે એ ભણાવે છે. તો આપણા મનમાં પણ એમ થાય ને, તમે અહીં આગળ બેઠા છો, તમારા મનમાં પણ જિજ્ઞાસા ઉત્પન્ન થાય કે આ બ્રહ્મવિદ્યા છે શું, પરાવિદ્યા છે શું? તો એના પર થોડીક વાત અત્યારે આપણે સાંભળીશું. બહાર લડાઈ ચાલતી હોય ને, એટલે લડાઈ ચાલતી હોય તે વખતે સરહદ ઉપર બંને પક્ષે, બે દેશ વચ્ચે લડાઈ હોય તો બંને દેશના માણસો જે સરહદ ઉપર રહે છે એ લોકોને ભય હોય, એ લોકોને અસુખ હોય, એ લોકોને અશાંતિ હોય. અને જે સૈનિક હોય એ લોકોને તો વિશેષ ભય હોય, કારણ કે એ લોકો તો ફ્રન્ટ ઉપર જ લડતા હોય. પણ અત્યારે એવા બધા મિસાઇલ્સ તૈયાર થયા છે, પ્રક્ષેપ અસ્ત્ર, તો 1000 માઇલ, 2000 માઇલ, 3000 માઇલ, હમણાં અગ્નિ મિસાઇલ જે છેલ્લું સ્ટેજ બન્યું, ઓફિશિયલી એવું કહેવાય 3000 માઇલ સુધી એ મિસાઇલ ભારતે બનાવીને જઈ શકે. પણ અંદરખાનેથી લોકો એવી વાત કરે છે કે એની કેપેસિટી 5000 માઇલની છે. એનો અર્થ એવો તો અહીંથી એ મિસાઇલ ઉપડે તો સીધી લંડન ઉપર પડે. હવે લડાઈના માહોલની અંદર, લડાઈના વાતાવરણની અંદર કોઈ પણ વ્યક્તિને એ સુખ ના હોય, એ ભય હોય. પણ તમે બીજો પણ વિચાર કરો કે આવી રીતે જ્યારે લડાઈ થાય ત્યારે અમુક સમય ગયા પછી શાંતિ થાય જ છે. સમાધાન માટે પ્રયત્ન થાય, શાંતિ થાય, બીજા દેશ આવીને વચ્ચે દબાણ કરે. બધી લડાઈઓ તમે જુઓ, પહેલું વિશ્વયુદ્ધ થયું 4 વર્ષ પછી શાંત થઈ ગયું, બીજું વિશ્વયુદ્ધ થયું 6 વર્ષ થયા શાંત થઈ ગયું. ઈરાન ઇરાક વચ્ચે લડાઈ 1980 થી 88 સાલ સુધી થઈ, 8 વર્ષ લડાઈ ચાલી, પછી શાંત થઈ ગયું. એટલે એ શાંત થાય. હવે આ બહાર જેમ લડાઈ છે ને, એવી રીતે અંતરની અંદર પણ એક લડાઈ ચાલુ છે. અને એ લડાઈ એવી છે, અને અંતરની અંદર જેમ બહાર લડાય એમ અંતર લડાય. તો માણસ પાસે સ્વાસ્થ્ય હોય, માણસ પાસે સંપત્તિ હોય, અને માણસ પાસે સત્તા હોય તો પણ માણસના અંતરમાં દુઃખ. એનું કારણ અંતરના શત્રુઓ, અંતરની લડાઈ. એક દ્રષ્ટાંત જો દુર્યોધનનું, એની પાસે સ્વાસ્થ્ય હતું, બંને ભુજાની અંદર 10,000 હાથીનું બળ, એ તો દુશાસનને હતું. પણ દુશાસન કરતા પણ વધારે બળ્યો, વધારે સમર્થ એ દુર્યોધન હતો. તો એની ભુજામાં તો કેટલા હાથીઓનું બળ હશે ભગવાન જાણે. એની પાસે સત્તા હતી. હસ્તિનાપુર છે તો હસ્તિનાપુરના ડી ફેક્ટો રાજા તો એ જ હતા. ધૃતરાષ્ટ્ર તો ખાલી ફિગર હેડ હતા, એ નામના હતા.
અને વશ હતા દુર્યોધનને. દુર્યોધન જેમ કે પ્રમાણે રાજ ચાલતું હતું, લડાઈ કરવી હોય તો એને પૂછીને જ કામ થતું હતું. સત્તા પણ એની પાસે હતી, સંપત્તિ બધી જ એમની પાસે હતી. આખા ભારત વર્ષની અંદર સૌથી મોટા મોટા એ હતા. પણ અંતરશત્રુમાં મોટા મોટો અંતરશત્રુ હોય, અભિમાન તો હતું, પણ ઈર્ષા, એનો આવિર્ભાવ એ હંમેશને માટે દુર્યોધનના સમગ્ર વિગ્રહની અંદર થતો હતો. કોઈ પણ પ્રસંગ બને ને આ કામ થાય, અને જ્યારે પાંડવોને કાઢી મૂક્યા, વારાણસી મોકલી આપ્યા, વારણાવ્રતની અંદર લાક્ષાગૃહમાં એ લોકો બળતા બચી ગયા, ખબર પડી જીવતા છે, પાછા આવ્યા. અને ત્યાં આગળ ધૃતરાષ્ટ્ર એમને એક વેરાન જગા એ આપી કે તમે ત્યાં આગળ જાઓ. કૃષ્ણ ભગવાનની કૃપાથી ત્યાં આગળ આખો સંપત્તિ બહુ વસી ગઈ. અને મય દાનવ એણે એક સરસ મજાની સભા એટલે આ સભા નહીં, મોટો મહેલ બનાવેલો રહેવા માટે. અને ત્યાં આગળ બધું રાજનીતિના ડિસિઝન લેવાના હોય, ચર્ચા, બધા ગેસ્ટ આવે તો ગેસ્ટને ત્યાં આગળ એ લોકો ઇન્વાઇટ કરે, મહેમાનોને. એવી એક જબરજસ્ત મય સભા ત્રિલોકમાં ના મળે એવી મય દાનવે ત્યાં આગળ ખડી કરેલી હતી. રાજસુ યજ્ઞ થયો. અને રાજસુ યજ્ઞ પછી જ્યારે કૃષ્ણ ભગવાન પોતે રવાના થયા, ભગવાન વેદવ્યાસ રવાના થયા, અને પાંડવો ત્યાં હતા, અને કૌરવોમાં દુર્યોધન રોકાયા, શકુની રોકાયા, કર્ણ રોકાયા, એ બધા ત્યાં આગળ હતા. અને એના મનમાં ઈચ્છા હતી કે આ સભા, આ પેલેસ, આ મહેલ કેવો બનાવ્યો છે, આપણે જોવું છે. તો એ જોવા માટે અંદર દાખલ થયા. અને જેવા પગથિયા ચડતા હતા, અને ત્યાં આગળ એને તળાવ જોયું. અને તળાવ જોયું તે વખતે આ દુર્યોધને પોતે એવી કોમેન્ટ આપી, અને એમણે એક રિમાર્ક એવી કરી કે આ મય દાનવ અક્કલ વગરનો માણસ લાગે છે, એને કંઈ ભાન પડે છે અહીંયા કંઈ તળાવ હોતું હશે? અને તળાવને રહેવા માટે કંઈક જોઈએ, જગા જોઈએ, અહીંયા બનાવ્યું છે. હકીકતની અંદર એ તળાવ તો હતું જ નહીં, પણ આરસની અંદર કમળ ખીલતા હોય એટલું બધું ચકચકાટ પોલિશ કરેલું કે કોઈ પગથિયા ચડતા હોય ને એ દેખાય. એને થયું કે ના, વાત બરોબર છે. ભીમસેને કોઈ જોઈ લો, આ તળાવ નથી, એટલે રાજી થયા કે બરોબર છે. હવે એના મનમાં તો એવું જ, આ સ્થાનમાં તળાવ હોય જ નહીં. એટલે જ આગળ ચાલ્યા તો તળાવ હતું જ. તે છાતી સુધી તળાવમાં અંદર પડ્યા. એટલે બધા હસવા લાગ્યા. અને હસવા લાગ્યા પછી એક ખાલી યુધિષ્ઠિરે બધાને શાંત રાખ્યા, અને નવા કપડાં આપ્યા, ને પહેરાવ્યા. અને રમૂજની અંદર હસી મજાકમાં લઈ લીધું. અંતરમાં તો બહુ બળતરા થયેલી. હજી આગળ ચાલ્યા તો ખબર પડી હવે તળાવ તો છે જ, તો ધોતિયું ઊંચું કર્યું, અને તળાવ ત્યાં હતું જ નહીં. અને પછી એને બહાર વેરંડામાં જવું હતું તો કાચ હતો, એને લાગ્યું ખુલ્લી જગ્યા, માથું ભટકાયું. અને દ્રૌપદીને 5માંથી 4 પાંડવો જે હશે અને હાડોહાડ લાગી ગયું. ઈર્ષાની અગ્નિ એકદમ પ્રજ્વલિત થઈ ગઈ, સમગ્ર શરીરને મનની અંદર વ્યાપી ગઈ. અને એ આવ્યા પાછા હસ્તિનાપુરની અંદર, પોતાના રૂમની અંદર લોક થઈ ગયા. એ ત્યાં આગળથી ઇન્દ્રપ્રસ્થથી હસ્તિનાપુર જ્યારે જતા હતા, રસ્તામાં કોઈ સાથે એક પણ શબ્દ બોલ્યા નહોતા. કૌરવો પોતાના ભાઈઓ સાથે બોલ્યા નહીં, શકુની સાથે એમણે વાત કરી નહીં. કર્ણ પોતાના જીવન કરતાં પણ વધારે વાલો એવી વ્યક્તિ, પોતાના બાપને ન કે માને ન કે ભાઈઓને ન કે શકુનીને ન કે પણ કર્ણને બધી વાત કરે, એની સાથે પણ એક શબ્દનું ઉચ્ચારણ કર્યું નહીં. પોતાનો રૂમ બંધ કરી અને દિવસોના દિવસો સુધી રૂમમાંથી બહાર નીકળ્યો નહીં. સ્નાન કરે, એક દિવસ પણ સ્નાન કર્યું નથી, વાળ ઓળ્યા નહીં, અને રોજ દારૂ પીવાનો. અને એટલી બધી બળતરા થઈ. એક વખત શકુની ત્યાં આગળ આવ્યો, જોયું કે ભાણેજના આ હાલ છે, અને ભવિષ્યનો રાજા બહાર આવી રીતે આવે દેખાય, એ બરોબર ન કહેવાય, એ ઠીક ન કહેવાય. ને લઈ જાય છે ત્યાં આગળ, અને પછી ત્યાં રડી પડે છે કે આ લોકોની સંપત્તિ જોઈને હું બળું છું. જો યાદ રાખજો, સ્વાસ્થ્ય છે, સંપત્તિ છે, સત્તા છે, પણ અંતરની અંદર ઈર્ષારૂપી શત્રુ એને સતાવે છે. હવે આ જે આંતરિક શત્રુ છે ને, બહારના શત્રુઓનો નાશ છે એ બંદૂકોની ગોળીથી, તોપના ગોળાથી, બોમ્બથી થાય. પણ આ અંતરના જે શત્રુ છે, ઈર્ષા, અભિમાન, ક્રોધ વગેરે શત્રુઓ, ત્યાં બંદૂકની ગોળીઓ પહોંચતી નથી, ત્યાં તોપના ગોળાઓ પહોંચતા નથી, ત્યાં એટમ બોમ્બ પહોંચતો નથી. એને જો
નાથવા હોય, એનો નાશ કરવો હોય તો એ જ્ઞાનની જરૂર પડે છે. આત્માને પરમાત્માના જ્ઞાનની જરૂર પડે છે. એનું નામ પરાવિદ્યા. અંતરમાં શાંતિ જોતી હોય તો પરાવિદ્યાની જરૂર છે. અને અંતરના શત્રુને લીધે જ બહારની લડાઈ થાય છે. એટલે બહાર પણ જો શાંતિની અપેક્ષા હોય તો પણ એ વ્યક્તિને પરાવિદ્યા શીખવાની જરૂર છે. અને ગ્રહસ્થને પણ આ વિદ્યા શીખવાની જરૂર છે. એ સિવાય શાંતિ છે જ નહીં. માણસ ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ થાય નહીં. જો બહારના ઝઘડા છે, પેલા મનમાં ઝઘડા થાય છે ને. કોઈ માણસ આપણને ગમે નહીં, મનમાં ગુસ્સો આવે અને આપણે બળ્યા, આપણે લાફો મારીએ. એક લાફો માર્યો, હવે એને આવી જાય ગુસ્સો, આપણને સામે મારે, બહાર લડાઈ થઈ ને. બહાર લડાતી પણ પેલા મનમાં લડાઈ થઈ ગઈ હતી. અને દુનિયાના મોટા મોટા માણસો આ વાતનો સ્વીકાર કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે, યુએનઓ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, એની એક શાખા છે, એનું નામ છે યુનેસ્કો. એ યુનેસ્કોનું એક બંધારણ તૈયાર થયું. એ બંધારણની પ્રસ્તાવના લખાઈ. એ પ્રસ્તાવનાની અંદર એનું જે પ્રીએમ્બલ કહેવાય, પ્રીએમ્બલ ટુ યુનેસ્કો ચાર્ટર, એની અંદર એક વાત લખવામાં આવી છે, સિન્સ વોર્સ બિગિન ઇન ધ માઇન્ડ્સ ઓફ મેન. સિન્સ વોર્સ એટલે લડાઈ. સિન્સ વોર્સ બિગિન ઇન ધ માઇન્ડ્સ ઓફ મેન, it is in the minds of man that the defenses of peace must be constructed. એનો અર્થ એવો થાય છે કે માણસના મનની અંદર લડાઈ ઉત્પન્ન થાય છે, એટલે શાંતિના સંરક્ષણો, એનું નિર્માણ મનની અંદર કરવા જોઈએ. ત્યાં જો થાય તો કામ થાય. એ પરાવિદ્યા સિવાય બનતું નથી. પરાવિદ્યા હોય તો જ આ વસ્તુ બને છે, બાકી આ બનતું નથી. અને પરાવિદ્યા શીખવાની એટલા માટે આ જરૂર છે. આ લોકમાં શાંતિ રહે, પરલોકની અંદર શાંતિ રહે, વ્યક્તિગત જીવનમાં શાંતિ રહે, અને આખા વિશ્વની અંદર પણ શાંતિ સ્થપાય જો આ જ્ઞાન થાય તો. હવે આ જ્ઞાન વગર શાંતિ નથી. શાસ્ત્રનું પ્રમાણ છે. ઉપનિષદની અંદર નારદ અને સનતકુમારનો સંવાદ છે. નારદજી પોતે બહુ ભણેલા છે, પણ નારદજીના અંતરની અંદર છોક ઉત્પન્ન થયો છે, પરાવિદ્યાની કસર. એ ફક્ત અંતરશત્રુઓની વાત નથી, પણ તો ભણેલા હતા. ઘણી બધી વિદ્યાઓ પોતે આચાર્ય થયેલા હતા. અને એ નારદજી સનતકુમાર પાસે જાય છે ને એને વાત કરે છે અને કહે છે, તરતી શોકમ આત્મવિદ. જે માણસ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, એટલે પરાવિદ્યા પ્રાપ્ત કરે છે, એ શોકને પાર થઈ જાય છે, શોકથી પર થઈ જાય છે, એની અશાંતિ દૂર થઈ જાય છે, એના જીવનમાં શાંતિ આવે. હવે જો જેના જીવનની અંદર પરાવિદ્યા હતી, એના જીવનમાં અખંડ શાંતિ હતી, આ કોઈ કલ્પના નથી, આ વાસ્તવિકતા છે. પછી તમે ભગવાન શ્રી રામનું જીવન જો, ભગવાન શ્રી કૃષ્ણનું જીવન જો, ભગવાન સ્વામિનારાયણનું જીવન જો, પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જો, પ્રમુખ સ્વામી મહારાજનું તો જીવન આપણી સામે છે. એ હાલતું ચાલતું બ્રહ્મવિદ્યાનું સ્વરૂપ છે. તમે જો રામચંદ્ર ભગવાનને વગર વાંકે કાઢ્યાને હેરાન થયા અને 14 વર્ષ પછી પાછા આવ્યા, એ કઈ કઈને પગે લાગે. એમનું મન વિક્ષિપ્ત થયું નહોતું, કારણ કે પરાવિદ્યા એમની પાસે હતી. એમનું મન શાંત હતું. એ કઈ કઈને પગે લાગીને શું કહે છે, તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુનોહો સખ્યમ ચાપી પ્લવગ નૃપતે સૌમિત્ર ક્વાપી ભક્તિ સીતા સત્યમ મમ ભુજ બલમ વૈરીણામ વૈરી ભાવ જ્ઞાતમ સર્વમ તવ ચરણયોર માતરેશ પ્રસાદ. એ કે છે, હું તમને એટલા માટે પ્રણામ કરું છું. રામચંદ્ર ભગવાન કહે છે કે તમારી કૃપાથી, તમારા ચરણના પ્રસાદથી, તમારા ચરણની કૃપાથી તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુનોહો. બાપનો મારા પ્રત્યે કેવો સ્નેહ હતો મને ખબર પડી. મારા વિયોગમાં બાપ મરી ગયા. ભરત મહિમા, ભરતને મારા પ્રત્યે કેવો સ્નેહ ખબર પડી. ભરતે રાજનો સ્વીકાર કર્યો નહીં. પૌરુષમ વાયુ સુનોહો, હનુમાનજીનું જે પૌરુષ છે એનો મને ખ્યાલ આવ્યો. સખ્યમ ચાપી પ્લવગ દ્રુપતે સૌમિત્ર ક્વાપી ભક્તિ. હવે એને વર્ણન કર્યું કે સુગ્રીવ છે
તો એનો સખાભાવ મારા પ્રત્યે કેવો છે એનો ખ્યાલ આવ્યો. લક્ષ્મણજીની મારા પ્રત્યે ભક્તિ કેવી એનો મને ખ્યાલ આવ્યો. સીતા સત્યમ એ સત્યનિષ્ઠ હતા સીતા એનો મને ખ્યાલ આવ્યો. અને વૈરીઓનો વૈરી ભાવ પણ મને ખ્યાલ આવ્યો. મારા બે ભુજામાં કેટલું બળ છે એનો પણ મને ખ્યાલ આવ્યો. આ બધું તમારી કૃપાથી થયું, તમારા આશીર્વાદથી થયું છે. બીજો હોય તો એ કઈ કઈને જેલમાં નાખી દે ને, એ પહેલા ધડાકે અને બધા ભેગા થયા હતા. આજો બ્રહ્મ વિદ્યા, મન શાંત છે, તકલીફ નથી. કૃષ્ણ ભગવાન મહાભારતનું યુદ્ધ પતી ગયું, પાંડવોને એસ્ટાબ્લિશ કરી દીધા. પાછા પોતે દ્વારિકા જવા માટે નીકળ્યા. રસ્તાની અંદર ઉત્તંક ઋષિ એમને મળે છે અને એ પોતે ઘોર તપશ્ચર્યા કરવા માટે ગયા. તેને મહાભારતના યુદ્ધની ખબર નથી. અને ઉત્તંક ઋષિ રસ્તામાં મળ્યા અને પૂછ્યું, પાંડવો અને કૌરવો મજામાં તો છે ને? ત્યારે કૃષ્ણ ભગવાન વાત કરે, 5 પાંડવોને વાત કરતા સમગ્ર કૌરવ વંશ છે એનો નાશ થઈ ગયો છે. અને એકદમ ગુસ્સે થઈ ગયા, કારણ કે તપશ્ચર્યા કરીને આવેલા હતા અને કૃષ્ણ ભગવાનને શાપ દેવા માટેની તૈયારી જ કરી રહ્યા હતા. કૃષ્ણ ભગવાને સમજાવ્યું કે યુદ્ધ નિવારવા માટે, કારણ કે એ શા માટે શાપ આપતા હતા કૃષ્ણ ભગવાનને, કે એ સમર્થ હતા યુદ્ધ ટાળવા માટે. એમની હયાતીની અંદર યુદ્ધ થાય કેવી રીતે? એ જો ધારે તો યુદ્ધ થાય જ નહીં. અને એમને મિથ્યાચાર કરીને પાંડવોનો પક્ષ રાખ્યો અને કૌરવોનો નાશ થવા દીધો, માટે શ્રાપને લાયક છે એમ વિચાર કરીને શ્રાપ આપવા માટે જે તૈયાર થતા હતા. અને તે વખતે કૃષ્ણ ભગવાન બધું એને સમજાવે છે. કૃષ્ણ ભગવાને વાત કરી કે મેં તો બહુ પ્રયત્ન કર્યો સમાધાન માટે, બધી ફોર્મ્યુલાઓ આપી, બધું વર્ણન કર્યું, અને છેવટે પોતે એમ કે છે કે તમારી તપશ્ચર્યાથી તમે મારો તિરસ્કાર કરી શકો એમ નથી. એ ઉત્તંકને એમ કે છે, તારો શ્રાપ મને લાગે એમ નથી. થોડી તપશ્ચર્યા કરીને આવે, તારા મનમાં એમ કે મારી પાસે બહુ સાધના આવી ગઈ છે કે તમારી તપશ્ચર્યા કરી. અને કૃષ્ણ ભગવાન કે છે, મને કાંઈ થાય એવું નથી, મને કશું થાય એવું નથી. અને પછી કૃષ્ણ ભગવાન રાજી થાય છે. એને શ્રાપ આપનારી વ્યક્તિ પર ગુસ્સો આવતો નથી, એને વરદાન આપે છે. અને વરદાનમાં એવું વરદાન આપે છે, નવાઈ લાગે, કે તમને જ્યારે તરસ લાગે ત્યારે મને યાદ કરજો, હું તમને પાણી આપીશ. હવે એને થયું કે મારું આ કેમનું વરદાન? પણ નીકળ્યા. અને કૃષ્ણ ભગવાન તો જાણતા હતા, મરુભૂમિમાં આવ્યા, રેગિસ્તાનમાં અત્યંત એ તરસથી વ્યાકુળ એકદમ થઈ ગયા. અને યાદ આવ્યું કૃષ્ણનું વરદાન, અને કૃષ્ણને સંભાળ્યા. તો એણે જોયું કે એક ચાંડાળ ઘણા બધા કૂતરાઓથી ઘેરાયેલો, હાથની અંદર એની પાસે એક વાસણ હતું અને એમાં પાણી લઈ અને ત્યાં આગળ પોતે આવે છે. અને આવ્યો ગુસ્સો, હું બ્રાહ્મણ અને ચાંડાલના હાથમાંથી હું પાણી પીવું? આ કૃષ્ણ ભગવાને મારી આ મશ્કરી કરે છે કે શું? ના પાડી દીધી, મારે પાણી જોઈતું નથી. અને ચાંડાળ અદ્રશ્ય થઈ ગયો. એની જગ્યાએ કૃષ્ણ ભગવાન આવ્યા. કૃષ્ણ ભગવાને વાત કરી કે મેં તો વરદાન આપેલું કે મારે તમને પાણી આપું, પાણીની જગ્યાએ આ અમૃત લાવેલા હતા. જે આ ચાંડાળ હતો ને, ઇન્દ્ર હતો, અને તમને અમર કરવા હતા. હકીકતમાં મેં ઇન્દ્રને કીધું કે જા પાણી લઈને જા, પણ ઇન્દ્ર માનવા માટે તૈયાર થયો નહીં. મેં એને ફરજ પાડી એટલે વેશ પલટો કરીને ચાંડાળના વેશમાં આવ્યો. પણ મારે તને આપવું તું અમૃત. પછી પણ વરદાન આપે છે કે તમે જ્યારે સંકલ્પ કરશો ત્યારે વરસાદ વરસશે, અને તમારા નામથી જે વરસાદનું નામ પડશે, ઉત્તુંગ વરસાદ. હવે જો એમને તકલીફ કરી, મુશ્કેલી કરી, તો એ કૃષ્ણ ભગવાન છે એનું ભલું કર્યું, સારું કર્યું, પરાવિદ્યા. એમને મન શાંત છે. ભગવાન સ્વામિનારાયણ તમે જો, જીવા ખાચર જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી જીવા ખાચરે ભગવાન સ્વામિનારાયણને બદનામ કરવા માટે એક પણ પ્રયત્ન એ બાકી રાખ્યા નથી. એમની પ્રતિષ્ઠા છે એના ઉપર ધક્કો વાગે એવા પ્રયત્ન કર્યા. ભગવાન સ્વામિનારાયણને મારી નાખવા માટે પ્રયત્ન કર્યા. ભગવાન સ્વામિનારાયણ કેક પકડાઈ જાય એના માટે પણ પ્રયત્ન કર્યા. અને ભગવાન સ્વામિનારાયણના જેટલા ભક્તો હતા, દાદા ખાચર વિશેષ કરીને એમને ત્યાં રહેતા, તો એમને પણ બદનામ કરવા માટે પ્રયત્ન કર્યા. બધું જ કર્યું, તો પણ ભગવાન સ્વામિનારાયણ એક પણ શબ્દ બોલ્યા નહીં. અને એટલું જ નહીં, એની અંત અવસ્થા હતી. તો તે વખતે એમના દીકરી અમૂલાબાએ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે બાપુ ધામમાં જવાની તૈયારી કરી રહ્યા છે. અને શ્રીજી મહારાજ ત્યાં આગળ અંતકાળે સ્વદેહે એમને દર્શન દેવા માટે, આશ્વાસન આપવા માટે, શાંતિ આપવા માટે ત્યાં આગળ ગયા. અને જ્યારે આવો પ્રસંગ બને તે વખતે ભગવાન સ્વામિનારાયણ શાંતિ રાખવાનું કે
કોઈને આ વાત કરવાની નથી. આ વાત અહીંયા દબાવી દેવાની છે. ગામમાં કોઈ પણ વ્યક્તિને ખબર ન પડે એવું મોટું દિલ એમનું. અને એ ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા છે. તો પ્રમુખ સ્વામી મહારાજનું તમે દ્રષ્ટાંત જો, એ દ્રષ્ટાંતની અંદર પણ સ્વામી તો પોતે એવું બોલ્યા છે. એક વખત એક અપમાન થયું, એક ધર્મના સ્થાનમાં સ્વામી ગયેલા અને સ્વામીનું એટલું બધું અપમાન થયું અને પછી જેણે અપમાન કર્યું તેના ગુરુ એને ખબર પડી કે મારા ચેલાએ પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન કર્યું. સ્વામી ધીરેને વાત કરી. સ્વામી કે અમારા માથે તો નર્યા આવા ઢોલા પડ્યા છે, ઢોલા. અને સાંભળીને કાન રીઢા થઈ ગયા છે. 1980 સાલની અંદર લગભગ 2 મહિના સુધી સતત પેપરની અંદર પેઇડ એડવર્ટાઇઝમેન્ટ આપણી સંસ્થા વિરુદ્ધમાં અને પ્રમુખ સ્વામી મહારાજની વિરુદ્ધમાં. આપણે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી ઉત્સવ ઉજવતા હતા તો પહેલામાં પહેલું કન્ટેન્શન કે આ લોકોને ઉત્સવ ઉજવવાનો અધિકાર જ નથી. અરે ભગવાનનો ઉત્સવ ઉજવવાનો અધિકાર તો 7 અબજની વસ્તીને છે અને ગમે તે ઉજવી શકે, જેની જેવી પહોંચ એવું ઉજવી શકે. પણ આવું બધું હતું એ લખનાર વ્યક્તિ હતા નટવરલાલ દવે કરીને. અને એની પાસે આપણે હરિભક્તથી રહેવાયું નહીં. હરિભક્ત ગયા અને કીધું ભાઈ તમારું શું બગાડ્યું, શા માટે તમે આવું લખ કરો? એણે કીધું જો હું એક લેખ લેખું મને 10,000 રૂપિયા મળે છે, તમે આપો તો તમારું લખો, એનું ખોટું. પેલા હરિભક્ત કહ્યું અમે ધંધામાં પડતા નથી. એક વિષ્ણુભાઈ કરીને હતા, સાધના મેગેઝિન એના તંત્રી હતા. અને એ સ્વામી પાસે આવ્યા, એને વાત કરી કે આ જો આ તમારી વિરુદ્ધમાં આટલું બધું લખે, સ્વામી આપને કોઈ જવાબ નથી આપો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે અમારું જીવન છે, આ બધા આવીને જોશે, એ બધું લખ્યું છે સાચું છે કે નહીં ખબર પડશે, કે અમારે કંઈ જવાબ આપવાની જરૂર નથી. તે વખતે એ વ્યક્તિ RSSના માણસ હતા અને એણે ત્યાં આગળ જઈને વાત કરી કે જો તમારે ખરેખર સાચા અર્થમાં સમાજની સેવા કરવી હોય તો આ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જુઓ, કેવી રીતે જીવન જીવવું જોઈએ. હાલતું ચાલતું પરાવિદ્યાનું સ્વરૂપ છે. એ આપવા માટે આવેલા છે, એ સમજાવવા માટે આવેલા છે. આપણે કોણ છે સમજાવવા માટે આવ્યા છે, ભગવાન સાથે કેવો સંબંધ એ સમજાવવા માટે આવ્યા છે. અને શાસ્ત્રમાંથી આ જ્ઞાન સિદ્ધ નથી થતું. નાયમાત્મા પ્રવર્તનેન લભ્ય ન મેધયના બહુના શ્રુતેન યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. કઠોપનિષદનું વાક્ય છે. આ આત્મા પ્રવર્તનથી, બહુ બુદ્ધિથી, શાસ્ત્ર વાંચનથી નથી થતું. આવા સત્પુરુષ મળે તો જ થાય છે, એની પ્રેરણાથી થાય છે. આ પ્રથમ સોપાન આ 73 લોકોએ લીધું ને, આ તમે દર્શન કર્યા તો એ બ્રહ્મ વિદ્યા છે, એ સિદ્ધ કરવા માટેનું પ્રથમ સોપાન છે. ભાગ્યવાન થવાનું સાધન ભગવાન લુગડા છે, એમાં કરે છે. એ સતત પોતે કરી શકે, એ સિદ્ધ કરીને સમાજને પણ આ લાભ આપે એવું એક જબરજસ્ત બહુ જ મોટું કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. ભૈરવસિંહ શેખાવતના શબ્દોની અંદર એમની દ્રષ્ટિએ સૌથી મોટું કામ હોય તો પ્રમુખ સ્વામી મહારાજે આવા નવયુવાનોને દીક્ષા આપી, જે એમને સંપૂર્ણ સમર્પિત થઈને રહે અને ભગવાનની સેવા, માનવની સેવામાં જોડાય. એમની દ્રષ્ટિએ પ્રમુખ સ્વામી મહારાજનું મોટું કાર્ય. તો એવા આપણને ગુરુ પ્રાપ્ત થયા છે. આ બધા ગ્રહસ્થ છો, એમને પણ આ વિદ્યા સિદ્ધ કરાવી છે. મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણા સૌ પર અમી વર્ષા કરે, દ્રષ્ટિ કરે